તો દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। જો કે તાપી જિલ્લામાંથી જે તસવીર સામે આવી છે તે અનોખી છે। શા માટે જાણવા માટે જુઓ આસ્થા અપાર શ્રદ્ધા શાશ્વતમાં। આ દ્રશ્યો છે નર્મદા જિલ્લાના રાજપીપળાના ભાટવાડા વિસ્તારના। પાછલા 32 વર્ષથી આયોજકો દ્વારા ગણેશજીની પ્રતિમાને અહીં સ્થાપિત કરવામાં આવે છે। ભક્તોમાં શ્રદ્ધા છે કે તેઓ કોઈ પણ માનતા માને છે તેમણે ગણેશજી પૂરી કરે છે। બાધા પૂર્ણ થયા બાદ ભક્તો નાની પ્રતિમાનું સ્થાપન કરે છે અને ભાવ ભક્તિ સાથે ગણેશ પર્વની ઉજવણી કરે છે। મંડળના જે પહેલા અમે ખાલી 50 જ મૂર્તિ મૂકતા હતા, આ વખત 500 થી 600 મૂર્તિ મૂકે અને લોકો બોમ્બે થી પણ મૂકવા આવે છે। અને મારો ખુદનો અનુભવ કહું છું કે મારી બેબીના વિઝા નતા મળતા, હું બાધા રાખી અને એના વિઝા મળી ગયા છે અને એ આજે 8 મહિનાથી કેનેડા છે ને એને નોકરી પણ મળી ગઈ, બધી રીતના સારું છે। ગણેશ ઉત્સવમાં અહીંયા બધા મનોકામના રાખીને મૂર્તિ મૂકે છે ગણપતિ દાદાની। સૌની મનોકામના પૂર્ણ થાય છે અને બધા આશા સાથે 400-500 ની સંખ્યામાં ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે। એ હિસાબે અમે પણ અહીંયા મૂર્તિ મૂકી છે ને સરસ અહીં એવું બધાનું આયોજન હોય છે। સદી બદલાય કે પછી સમય, આસ્થાનું શિખર હંમેશા શાશ્વત રહે છે। એક જ મંડપ નીચે 500 થી વધુ નાના ગણેશજીની પ્રતિમાના દર્શન અમારી જેમ તમને જે રીતે થઈ રહ્યા છે તે દર્શાવે છે કે કેટલા ભક્તોની માનતા ગણેશજીએ પૂર્ણ કરી છે। અહીંયા છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી અહીંયા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે। ગણપતિ દાદા બિરાજમાન છે। શરૂઆતના વર્ષોની અંદર માત્ર નાની મૂર્તિથી અને સાથે સ્થાનિક લોકોની 2 નાની મૂર્તિથી આની શરૂઆત થયેલી, બિરાજમાન કરવામાં આવેલા। પરંતુ લોકોની જે આસ્થા છે, લોકોની જે પણ કંઈ લાગણી છે, એ આસ્થાઓ અહીંયા પરિપૂર્ણ થાય છે। તો આજે અહીંયા 550 કરતાં પણ વધારે નાની નાની મૂર્તિઓ છે એ મૂકવામાં આવે છે। આ પંડાલની ખાસિયત એ છે કે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે। આ વખતે આર્ટિફિશિયલ ફૂલમાંથી ગણેશજીની પ્રતિમા ખૂબ જ સુંદર રીતે બનાવતા રાજ્ય બહારના ભક્તો પણ દર્શનાર્થે અહીં અચૂક પધારી રહ્યા છે અને ગણેશ ભગવાનના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। આશિષ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નર્મદા।